જય માતાજી મિત્રો, આજે તમે દર્શન કરાવી સુરતપુરા દાદાનું મંદિર આવેલું છે. તમે મારા પાછળ જોઈ શકો છો મિત્રો. અને આ જગ્યા જૂની છે. હવે આપણે નવા મંદિરના પણ દર્શન કરવાના છે અને આપણે જૂના મંદિર છે એની થોડીક આપણે માહિતી લઈશું. જય માતાજી. આ છે પેટડિયા ભાણ સૂર્યનારાયણ મંદિર છે. તે 5,500 વર્ષ જૂનું મંદિર છે. જે કોઈ ભક્તો એની 7 રવિવારની બાધા રાખે તે બધાની મનોકામના પૂરી થાય છે, દાદા પૂરી કરે છે. અને અહીંયા રાજાજી દાદા પણ બિરાજમાન છે. જય માતાજી. તમારા પાછળ તમે જોઈ શકો છો મિત્રો, આ છે સુરતપુરા દાદાનું મંદિર છે અને કેટલી સંખ્યામાં માણસ છે. મારા પાછળ પણ તમે જોઈ શકો છો. ત્યારે દાદાને સભા ભરવામાં આવે છે. મારા પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો, લાખો સંખ્યાની ભીડ છે મિત્રો. હવે જમવાની વ્યવસ્થા કઈ બાજુ છે હું પણ તમને બતાવીશ અને પાર્કિંગ કઈ બાજુ કરવાનું એ પણ તમને બતાવીશ. જોઈ શકો છો મિત્રો, આ છે સુરતપુરા દાદાનું મંદિર છે અને આપણે દર્શન પણ કર્યા. હવે તમને પાર્કિંગ બતાવીશ અને જમવાનું કઈ બાજુ છે, તો કેટલી સંખ્યામાં માણસ છે એ તમને બતાવશે મિત્રો. નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. હવે તમે દર્શન કર્યા હોય તો મિત્રો કઈ બાજુ જમવાનું છે બતાવી, થાળી કઈ બાજુ લેવાની એ પણ તમને બતાવીશ. અમારા પાછળ તમે જોઈ શકો છો મિત્રો, અહીં થાળી લેવાની છે. આ બાજુ જોઈ રહ્યા છો મિત્રો, મારા પાછળ જે છે અને આગળ તમારે થાળી લેવાની છે મિત્રો. અને તમે જમી. ચાલો મિત્રો, તમે દાદાની પ્રસાદી બતાવું છું કેવી પ્રસાદી છે અને તમે એકવાર આવો જરૂર જમજો મિત્રો. હવે બતાવું છું તમને. અમારા પાછળ તમે જોઈ રહ્યા છો અત્યારે અને આગળ પ્રસાદી મળી રહી છે, જોઈ રહ્યા છો કેમેરાની અંદર. મિત્રો બતાવી પ્રસાદીને શું શું મિત્રો અને જમવાનું પણ શું મળશે ચાલો આપણે જોઈશું. તો મિત્રો તમે જમ્યા હોય ત્યારે થાળી કઈ બાજુ ધોવાની છે એ પણ તમને જગ્યા બતાવીશ. અહીંયા આગળ 3 રૂલ લખેલા છે એટલે પહેલી જગ્યા ધોવાની અને બીજી જગ્યા ધોવાની અને ત્રીજી જગ્યા પણ થાળી ધોવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો કેટલા દિવસે તમે સેવા આપો છો? અમે મહિનામાં 2 મંગળવાર સેવા કરવા આવીએ છીએ. અહીંના છો તમે કે બહારથી આવીએ છીએ? બોટાદથી આવો છો. બરાબર છે મિત્રો, જોઈ શકો છો. હવે આપણે જમ્યા હોય તો થાળી કઈ બાજુ ધોવાની છે તને બતાવીશ અને સર સુધી થાળી ધોવી પડે તો ચાલો બતાવો મિત્રો. 3 આગળ ઓપ્શન છે, પહેલું, બીજું ને ત્રીજું લેવલ છે. એટલે આપણે 3 લેવલ પાસ કરીને થાળી ધોઈને મૂકવાની. ચાલો મિત્રો તમને બતાવીશ થાળી કઈ બાજુ ધોવાની. ચાલો મિત્રો. તો મિત્રો તમારે જમવું હોય એટલું તમારે લેવું જોઈએ, કારણ કે તમે પાછળ જોઈ શકો છો મિત્રો. અમુક લોકો એવા હોય છે કે પાછળ મારા પાસે તમે જોઈ રહ્યા છો મિત્રો કેટલો પણ બગાડ કરી રહ્યા છે. આવો બગાડ ના કરવો જોઈએ, આ તો પ્રસાદી કહેવાય. ચાલો મિત્રો તમને બતાવીશ હવે આગળ કઈ બધું થાળી ધોવાની છે. ચાલો આપણે જોઈશું. પહેલા ઓપ્શન તમને બતાવો કઈ બધું થાળી ધોવાની. તો મિત્રો આ જગ્યાએ 3 જગ્યાએ થાળી ધોવામાં આવે છે. જોઈ શકો છો મિત્રો, અહીંયા આગળ સેવા આપેલા છે. પહેલી જગ્યા અહીંયા આગળ છે, અહીંયા થાળી ધોવાનું. આપણે બીજી બાજુ આ થાળી ધોવાની છે. 3 ઓપ્શન હોય છે મિત્રો, તમે યુટ્યુબ ચેનલ ની અંદર જોઈ શકો. અને પેલી બાજુ ચોખ્ખું પાણી અંદર હોય છે મિત્રો. અહીંયા આગળ પાવડર મિત્રો જોઈ શકો છો કેમેરાની અંદર. અરે તો મિત્રો તમે જોઈ શકો 3 ઓપ્શન છે અહીંયા આગળ, પહેલું, બીજું અને ત્રીજું લેવલ છે. અહીંયા આગળ થાળી ધોઈને મિત્રો તમારે આ બધું થાળી અમને થાળી જવાનું મૂકવાની હોય છે મિત્રો. જોઈ શકો છો અહીંયા આગળ પાણી પી શકો છો. આ બધું પાણી પીવાની વ્યવસ્થા પણ કરેલી છે, જોઈ શકો છો કેમેરાની અંદર.
જ્યારે તમે થાળી ધોઈને આવો છો મિત્રો આ જગ્યાએ પર થાળી મૂકવામાં આવે છે અને આ જગ્યાએ થાળી લઈને આગળ ટ્રાન્સફર કરવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો અહીં જોવાની જગ્યા છે અંદર અને થાળી મૂકવામાં આવે છે. ચલો આપણે આગળ હવે સુરાપુરા ગામ ધોળા એનો મેન ઉદ્દેશ એ છે કે આજે જે લોકો ગેરમાર્ગે દોરવાઈ ગયા છે, ખોટી અંધશ્રદ્ધામાં જતા રહે છે, એમાંથી બહાર નીકળે, શિક્ષણ તરફ વળે અને વ્યસનના પગલે જાય. આ ઉદ્દેશ જાળવી આપણે એના માટે આપણે એક જાહેર સભા કરીએ છીએ દર સોમવાર રાત્રે મંગળવાર દિવસે કે હજારોની સંખ્યામાં માણસો આવે છે. એમાંથી કદાચ 50 કોઈ જીવન સુધરે તો અમારા માટે ઘણું. તો તમે બધા કદાચ પહેલી વાર આવ્યા છો, એની માહિતી હોય ના હોય તો દરેકને એક સચોટ માહિતી મળી વાતો કરવી હોય મહેરબાની કરી બહાર નીકળી જવાનું. અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી આ સાનિધ્ય ભોગવવા છે. પણ દાદા મને જે પ્રેરણા કરશે, જે ઉજવણ છે એ બોલીશ, પણ એને પહેલા જેની અશેષ કૃપાથી આજ હું આ જગ્યાએ પહોંચ્યો છું અને જેને હું હૃદયના ભાવથી માનું છું, જેની અશેષ કૃપા છે અને જે મારા આરે જે દેવ છે, એટલે આપણે પહેલા એના જયથી શરૂઆત કરી, પછી આગળ જે દાદા મને પ્રેરણા કરશે એ હું તમને બોલીશ. એટલે બધાએ બે હાથ ઊંચા કરી જય બોલાવવાની છે અને જે હાથ ઊંચા ના કરે એને જય